ભજનો હવે ક્યાં મળે ભાઈ? હે ભજન ગાય બધાએ ગાતા હોય સરસ પોતપોતાની મોજથી, પણ જેને ભાવથી ભજન કર્યા હોય એવા જો કોઈ બે વિરલા ભજનીક થઈ ગયા હોય ને તો એક કામદાસજી મહારાજ અને બીજા નારાયણ બાપુ, જેને ભજનનો સૂર શું છે ને એને આપણા સુધી પહોંચાડ્યો છે, અને એની એકાદી યાદી કરી એમાં. કારણ દ્વાર તમારું છોડીને, દ્વાર તમારું દ્વાર તમારું છોડીને દીવાના દિલડા જાય ક્યાં? રૂણી બનીને આપના, રૂણી બનીને આપના બીજે હૃદય ભવાય ક્યાં? એ રસીલા રસીલા એ રસીલા રસીલા એવા રસીલા ને બીજે હૃદય ભવાય ક્યાં? એવા રસીલા ને પ્યાસી તમારા પ્રેમના આવી ઉભા છે દ્વાર પર, પ્યાસી તમારા પ્રેમના પ્રેમ કહેતા ભક્તિ ને ભક્તિ કહેતા પ્રેમ. એનો મતલબ એક રીતે જોવા જાઉં તો બેનો મતલબ એક જ છે. જ્યાં સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જાય એને પછી શું તારું, શું મારું, શું અભિમાન, શું માન, શું સન્માન. સવારામ બાપા લખે છે ને, ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે ને ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માનમાં ગાળો પણ ખાવી પડે ને ક્યાંક સન્માનમાં મધુરવાણી. અને ગંગા સતી પાનબાઈએ પણ આ જ લખ્યું છે, હરખ અને શોખની જેને આવે ને એડકી. આ બે વસ્તુથી જે પર થઈ જાય ને, કોઈ પ્રેમથી બોલાવે તોય શું, ન બોલાવે તોય શું. એક ફિલ્મમાં એક ગીત છે, બોલે ઉસકા ભી ભલા ના બોલે ઉસકા ભી ભલા. કબીર સાહેબે પણ આ જ કીધું છે કે मैंने तो भक्ति में सिर्फ इतना सीख लिया कि जिसका गुनाह हुआ मुझसे उससे माफ़ी मांग ली और जिसने मेरा गुनाह किया उसको कर दिया माफ. આ જ્યારે આ લેવલ ઉપર માણસ પહોંચી જાય ને પછી એને મંદિર જવાની જરૂર નથી પડતી ભાઈ. માફ, ક્ષમા. ये दर्द तूने दिया है तो कोई बात नहीं, ये दर्द तूने मुझको ओ यही वफा, यही वफा हो, यही वफा हो, यही वफा हो, यही वफा का सिला है तो कोई बात नहीं. પછી किसकी मजाल है कि कोई कहे दीवाना मुझे,
मजाल है कि कोई कहे दीवाना मुझे। हाय अगर तूने कहा है, हाय अगर तूने कहा है तो कोई बात नहीं, काफिला है तो कोई बात नहीं। प्यासी તમારા પ્રેમના આવી ઊભા છે દ્વાર પર, પ્યાસી તમારા પ્રેમના આવી ઊભા છે દ્વાર પર। प्रेम सुराविण है सनम, प्रेम सुराविण है सनम। प्यासी हृदय भराय क्या एवा रसीला ने। મારા હૃદયમાં તમારો વાસ છે, એના સર્વે સ્થળે પ્રકાશ છે। મારા હૃદયમાં તમારો વાસ છે, એના સર્વે સ્થળે પ્રકાશ છે। ये भी आवाज થાય કે ये भी आवाज થાય કે द्वार द्वार અથડાય क्या જોયું જગે ફારી ફારી એ પાસે મળ્યા છો શ્રી હરિ પાસે મળ્યા છો શ્રી હરિ જોયું જગે ફારી ફારી એ પાસે મળ્યા છો શ્રી હરિ
નામી ગુરુ મળ્યા વિના નામી ગુરુ મળ્યા વિના હે નામી ગુરુ મળ્યા વિના નામી ગુરુ મળ્યા વિના સત્કાર યોગ થાય ક્યાં મન કે તરણ કો માર લે મન કે તરણ કો માર લે મન मन के तन को मार ले तू तेरा हो गया भजन आदत बुरी सुधार ले आदत बुरी सुधार ले हो गया भजन मन के तन को मार ले आया कहां से है और जाएगा तू कहां कहां से तू कौन है और जाएगा तू कहां जाएगा तू कहां इतना दिल में विचार ले इतना दिल में विचार ले हो गया भजन मन के दर को मार ले नेकी सभी के साथ तू जितनी बने सुख नेकी सभी के साथ तू नेकी सभी तू जितनी बने सुकल मत सिर सभी का भार ले मत सिर सभी का भार ले हो गया भजन मन का तन को मार ले दृष्टि में तेरे दोष है ये दुनिया निहारती दृष्टि में तेरे दोष है ये दुनिया निहारती
अंजन आंजने हो गया भजन। तुझको कोई बुरा कहे तो सूर कर क्षमा उसे। अरे सूर कर क्षमा उसे। तुझको कोई बुरा कहे तो सूर कर क्षमा उसे। वाणी के स्वर सुधार ले। वाणी के स्वर सुधार ले हो गया भजन। जब दृढ़ जगमग जग अंगा लगी हनुमान देखो कागड़ा। आखी रात આપણે ભજનની મોજ કરવાની છે, પણ હજી આપણે નવીનભાઈને પણ સાંભળવા છે ભજનમાં, દિલીપભાઈને પણ સાંભળવા છે, પણ એક ભજન હનુમાનજી મહારાજના સાનિધ્ય બેઠો છું ત્યારે એક મને ગમતું અને મારા ચાહકોને પણ ગમતું એક ભજન ગાઈને પછી આપણે આગળ નવીનભાઈને સાંભળશું। પણ જેથી માતા અંજની ન જાયો छूटी रे पड़ा। धरती ने माथे पर्वत धस्यो। जाने धरती ने माथे आज वज्र पड़ा। ए माता अंजनी नो जायो उडम। माता अंजनी नो जायो उडम। माता अंजनी नो जायो उड्यो 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 उड्यो। ए मंगद के हूँ दरियो टपू पण माराथी पाछू नहीं पुगाय। जामुवंत कहे हवे तो बूढ़ा पण आव्યું माटे आवो दधी तर्यो न जाय 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 जाय। આમાં ઘણાને એમ થતું હોય કે રોહિતભાઈનું સોનલ સાઉન્ડ છે તો એ ભાઈ કેમ રાડું આટલી નાખતા હશે ગાવાવાળા હે। પણ આમાં કેવું હશે બાપુ ખબર છે કે જેવો દેવ હોય ને એનું ભજન એવી રીતે એને ગાવું પડે। જેવી માતાજી હોય ને એનું નિવેદ એવું જ ધરાવવાનું હોય ને। હનુમાનજીનો દેહ છે ને વજ્ર જેવો દેહ છે, પહાડ જેવો દેહ છે, વિશાળ કાયા છે એમની। એને આ પાંચ કાળીના સુરથી જ ગાવું પડે। નીચું ગાવ બહુ ખરાબ લાગે। જો તમને એક નમૂનો બતાવું, હવે આ જ ભજનને જો આપણે આવી રીતે નીચા સુરથી ગાઈએ કેવું લાગે તમને બતાવો। અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નહીં ફુગાય। જામવાંત કહે હવે તો બુઢા પણ આવ્યું માપે આવો દધી તર્યું ન જાય 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 જાય। આ લાગે હનુમાનજીનું ભજન એવું। હનુમાનજીનો દેહ વજ્ર જેવો છે, આપણે અમારા લાલાભાઈ જેવો, એને ત્રાળ નાખીને ગાવું પડે। પણ કેવી રીતે ખબર? અંગદ કે હું દરિયો ટપું
પણ મારાથી પાછું નહીં પુગાય જામવંત કહે હવે તો બુઢા પડે માટે આવો દધી તર્યો ન જાય એ માટે બજરંગ થાને હવે તું તો બેઠો 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 રે માટે બજરંગ થાને હવે તું તો બેઠો 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 રે એ જશના તારા આજ નગરા ગળે आशा तू बबो आशा मत अंजलि न जायो रे ए धरती ना छेड़ा छूटी रे पड़ा ए माता अंजलि न जायो પછી તો જેમ જેમ બિરદાવે વાનરો તેમ તેમ ફૂલ્યું બજરંગનું તન સંભાળ લેવા સીતા તણી કે જાણે ઉપડ્યું હોય રામજીનું મન એવી મળથી મચકેણે જ્યાં દીધી રે મળથી મચકેણે જ્યાં દીધી રે ત્યાં તો ધરતી ના છેડા છૂટી રે પણ બળથી બળથી મંગલ મૂર્તિ મારુતિ મંગલ મૂર્તિ મારુતિ સકલ અમંગલ બોલ
નો જાયો ઉડમ ઉડમ પછી તો હાથ ગદાને હાકલ મારી જાણે આ ભૂલા ગયું લંગૂર અંગે અંગમાં બળું ભૂરાણું બજરંગને પૌરસમાં ભરપૂર એવી નજર્યું જ્યાં જડ પર હિણે નાખી રે એ નજર્યું જગતમાં એક જ જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા હો એવા હનુમાનજી મહારાજ. ભગવાન રાઘવેન્દ્ર સરકારને જ્યારે જ્યારે કંઈ તકલીફ પડી છે ત્યારે ખડે પગે તન મન ધનની નિષ્ઠાથી સેવામાં ઊભા રહ્યા એવા હનુમાનજી મહારાજ. એવા એવા કાર્યો ભગવાનના હનુમાનજી મહારાજે કર્યા છે. નહીતર જુઓ તમે હું ને આખી દુનિયા ભગવાનને સવારે જ્યારે આપણે ધૂપ ધુમાડો કરતા હોય અગરબત્તી કરતા હોય વિકાસભાઈ ત્યારે આપણે ભગવાનને શું પ્રાર્થના કરીએ કે પ્રભુ અમે તારી સેવા કરીએ છીએ, તારા દીવા કરીએ છીએ, તને અગરબત્તી કરીએ છીએ, તારી નેક ટેકમાં રહીએ છીએ, તારું નામ લઈએ છીએ, તારી માળા કરીએ છીએ, તારી સેવા કરીએ છીએ. પ્રભુ અમને એટલો ભરોસો છે કે જ્યાં સુધી તું અમારી ઉપર છો ને ત્યાં સુધી અમને ક્યાંય વાંધો નહીં આવે. આવી આપણે ભગવાનને પ્રાર્થના કરતા. પણ જગતમાં એક જ હનુમાનજી મહારાજ એવો હતો હો જેને ભગવાનને ખુદ એમ કીધું કે પ્રભુ જ્યાં સુધી તમારો હનુમાન જીવતો છે ને ત્યાં સુધી તમે ચિંતા ન કરશો. આ ભક્તિ હનુમાનજી મહારાજની હતી. હે એમને એમ નાજીર સાહેબ નથી કહેતા હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. આ ભક્તિમાં ભાવ જ્યારે ભળે ત્યારે કંઈક મજા આવે. એક લતાજીનું એક ગીત છે એમાં આ ભાવ રજૂ કર્યો. તમને એક કડી સંભળાવો એની. તુમ્હારે ગમ કો अपना गम बना लूं तो कराराए तुम्हारा दर्द सीने में छुपा लूं तो कराराए वो हर शय जो तुम्हें दुख दे मुझे मेरे सनम दे दो. इन आँखों का हर एक आंसू मुझे मेरे सनम दे दो. अगर मुझसे मोहब्बत है. જ્યારે જ્યારે ભગવાનને જરૂર પડી ત્યારે હનુમાનજી ખડે પગે ઊભા છે અને એટલે એને એવા આશીર્વાદ મળ્યા કે આજ ભારત વર્ષમાં તમે જુઓ એક ગામ એવું નહીં હોય જ્યાં હનુમાનજી મહારાજની મઢી નહીં હોય. એક ગામ એવું તમે બતાવો ભારતની અંદર કે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર નહીં હોય. નહીતર ધીરુભાઈ અંબાણી આટલા કરોડોપતિ આખા દુનિયામાં એમને એક વાત કરી હતી ખબર, કર લો દુનિયા મીઠી મેં. ઓલા રિલાયન્સ વાળા ફોન આવ્યા હતા 500 રૂપિયાના, ત્યારે એમને એમ કીધું હતું એક મંત્ર હતો એમનો કે કર લો દુનિયા મુઠ્ઠી મેં. પણ એમ દુનિયા મુઠ્ઠીમાં ના થાય, જેને રામ કાર્ય કર્યા છે એની મુઠ્ઠીમાં દુનિયા થાય. પણ છેલ્લી કડીમાં શું કહે છે ખબર, આ બધું ક્યારે સાર્થક થાય? આ બધું પણ હતું એને બ્રહ્મચર્યનું, તમે સૌ કોઈ કરજો ખ્યાલ. પણ જેની વૃત્તિ હશે ડોલતી
કાગ કહે ની કાયા થાશે નિર્વાણ એ બાપો વાછે ને કાછે ઈ તો જબરા રે એ વજ્રના એણે તાળા તો જડ્યા ભુજી રે હૈયે રે અનાખય ઘોડલે જંકાર દુખા बांधो ए पुरुष पर बेटिया निभाए अन करवा मान मिला વધાયું સાંભળીને માનો એ મેરા મણું ત્યાં ભાઈ એની બધાયું સાંભળીને માનો મેરા મણું ત્યાં ભાઈ ઓ કરવાના મને મિલા હરી મેરે ચણ રે અરે મુજે મોનિયા ભાઈ નવખંડમાં ફરકે રામ તમારા નિશાન मेरा नीचो धारी लंग गई चले गए कटारी भाई बेटी बड़े मोहने लगाड़ी मेरा नीचो धारी लगी मेरा नीचो धारी ए लगी जी बोल सदगुरु महाराज की हमारे हनुमान जी महाराज की प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव।